બગડી ગઈ હોય એવું લાગે છે. તો નાખી દેવા આમ સકલા ને શું ઘરમાં રાખી તો રાખવી પડે, બધું નાખી ન દેવાનું હોય. તો હળી જાય ને પછી શું રાખવું? તું આ હળેલું ખવડાવે? ક્યારે તમને હળેલું ખવડાવ્યું? આઈને મકાઈનો રોટલો આવ્યો તો એમાં કઈ હારાવટ નહોતી કઈ. મકાઈના રોટલા ખાધા પેલા. હાઈ જે તેજ ઘડીને ખવડાવ્યો હતો. આથી હું તમને ઈ જ કહું છું, તમારી માએ કોઈ દી ખવડાવ્યા છે? વસમાં અહીંયા માને ક્યાં ઊભી રાખ દે તું હે? હા? હાલતા ખાટિયા ઢોકળા ખાવા જોઈશે ને એટલે મારે મકાઈ ઘરમાં ગુડવી પડે છે. ખાટિયા ઢોકળા ખરેખર તો બધા હાથા પકડાવી નહીં ખાતે મારા. હજી ખાટિયા ઢોકળા મિલતી નથી. ઈ બધી પરોજેડ મૂકો અને હવે હું તમને શું કહું છું? શું? આપણે યેતલબેન હવે છે ને જુવાન થઈ ગયા છે તો કાઈક વિચારાય. મેં વિચારેલું જ છે. વિચાર્યું હોય ને તો આમ ન હોય. આપણે છે ને પાદર બેઠા બેઠા નવકી પટલાયું જ કરીશી. એમ તો વાત કરતો હોય બધે, તું નિરાત રાખ ને, ઉપાધિ મારે કરવાની, તારે શું છે? એ ભાભી, મારા લગનનો ઠેકો તમને કોણે દીધો? અને હે ને મારે કે લગન નત કરો, મારો ભાઈ બેઠો છે, જે કરતા હોય ને ઈ કરો, મારા લગનની ઉપાધિ ન કરો. યેતલબેન, મેં કે તમને આટલું બધું કહી નાખ્યું, તમે એટલા બધા ગરમ થઈ ગયા. ગરમ તો થાય ને, મારા લગનની પંચાયત કરવાની તમારે જરૂર નથી, આ મારા બાપનું ઘર છે. હા, પણ તમારા બાપનું જ ઘર છે એવું નથી યેતલબેન, અમે કોકના ઘરના દીકરી છે, આ પારકે ઘરે નો આવ્યા. હારું કર્યું તમે મારા ભાઈના ઘરમાં આવ્યા, નકર કો વરાત ને મારો ભાઈ. એવી વરવાની ને એવી વાત નથી. જો ટાઈમે દીકરીઓ હારે ધાર્યું લાગે. કમળાપુરથી માગું આવ્યું તું તો ત્યાં તમે એમ કીધું કે મને છોકરો નથી ગમતો. મારા ફઈની નણંદનો દીકરો જોવા આવ્યો તો એમ કીધું કે આ છોકરો કે મને કારો લાગે છે, બરોબર? એટલે હું તમને શું કહું છું, જો તમારે ક્યાંય મનમેળ હોય તો બાપા એમ કહી દ્યો તો તમને અમે ન્યા પરણાવી દઈ. ભાઈ તું હામું જોયા રાખે, અમાર બે હામું જોયા રાખે, મોઢે જેવો બોલતો નથી, મને કેવું કહે હે મનમેળનું. જો હજી જોવે હે, કઈ કહેતો નથી ભાભીને. પણ તોય વાત તો થઈ છે, હું આમની આઈ તો. હે? આમણે આવતો? એ પણ આવ આવ તમારો તો આવ આવ. આયું ને હું હાફરું છું. હમણાં બંધ થાય, હમણાં બંધ થાય. હે? તારે ને મારે મનમેળ હતો તો શું બધાયને એવું હોય? હે? અરે એમાં એવું નથી, આપણે બેને મેળ હતો. મેં ઘીરે મારા બાપાને વાત કરી તો આપણા લગ્ન કરાવી દીધા કે નહીં? એ બધાય તાર બાપા જેવાનો કે છોકરા ફિટ કરી દે. અને હું કયું ની સોઈટી છો? એ બધી મારે જોવાનું છે. માર બેનને કેદી પરિણાવીશું. તું ઘરમાં એને ખોટી દોડદાઈ નો થા. આપણા ઘરમાં બાની હાજરી છે, આપણે એને માવતર જ કહેવાય. હું આમ જો એનો બાપ જેવો બેઠો છો, એટલે તું ઉપાધિ કરતે, બધી ઉપાધિ મારે કરવાની છે. કેદી પરિણામે શું કરવું, ક્યાં આકપડ કરવું, એ બધું મારે જોવાનું છે. તારે કાંઈ અટકું થવાની જરૂર નથી. કરતા હોય ને કામ કરો, જાઓ. અને મારી બેનને કાંઈ કહેતી નહીં, જરાય મજા નહીં આવે. કાઈ વાંધો નહીં, એ ખારોથી ચોકેસ ફિટ કરાવી રાખો, આપણે ક્યાંય લગ્ન નથી કરવા. વઈ જા, જા. તારી આને સમાધિ દે. કરતી હોય કામ કર. ઉપાધિ મારે કરવાની, ઉપાધિ ઈ લઈને બેઠી છે અહીંયા. કા બનેવી? રામ રામ. હાઓ રામ રામ. કેમ છે? મોજે દરિયા તમારે? અરે આનંદ તો કે તને દેખીને બહુ સારું છે. એમ ને? હા, તો બસ. હું કઈ બાજુ નીકળ્યા? હું તો ગામમાં જતો તો, કામ હતું. હા. તું તો હજી હમણાં મહિનાથી પહેલા આવ્યો હતો ને? બનેવી અહીંયા ફાવતું નથી ને, મેં લાઈને કીધું વરા જેવું થઈ ગયું છે કે પાછો આટો મારી આવું. 1 મહિના પહેલા તું આવ્યો, તને એમ થયું કે નવો ગયો, એટલે એમ થયું 1 વર્ષ પછી આવ્યો એમ. મને બનેવી એવું જ લાગ્યું કે 1 વર્ષ પછી ગયું એવું લાગ્યું. અહીંયા કેમ તો બાપાને ઘર નથી ફાવતું? ત્યાં મજા જ નથી આવતી. તમારે અહીં મજા આવે. તને મજા જ આવે ને, 3 ટાઈમ એ ખાવા જડે. આ શું કેવું મજાક કરો? હા, શું કહું છું? ના તો બરોબર. તું આ માલ હાલ. હાલો હાલો હાલ. એ બેન, એ બેન. સાઈડ તો નખમાં નથી તારી બેન બેરી. વાહ, મારો ગાંડી ગીરનો હાવજ આવ્યો. એ કાવ્યાન મજામાં? મજામાં ને ભાઈ? ઉભો રે, લાઈ. અરે એ ભગવાન, આટલા બધા કપડા? એ લુગડા મારા પહેરવાના. એ બેજા હું પાણી ભરતી આવું. 1 મહિનાને લઈને આવ્યો છે લુગડા. આ એટલા લઈને આવ્યું બને. આ બેન ખાટલે બેન બને પછી તમારે ઉપાડી બેહાડવો પડશે. લાલ ને બેહાર દો. હા તો પાણી પી લે મોરથી, પાણી પી. પાણી પીલે પછી બનાવીને બિહાર દે હે. હા, અને આટલા બધા કપડા નો લઈ આવે તાર જેજાજી હે ને લઈ દે તને. આ 1.5 મહિનાના. હે? ફ્રીજમાં જ ભરી આવી. હા, ફ્રીજ નું છે, ફિલ્ટર નું. બરોબર. હા, 1.5 મહિનાના ભેગા લઈને આવ્યો. કાઈ વાંધો નહીં, ભલે ને આવ્યો. ના મારે તું આવી ગયો ને બધું પાણી આવી જે બને બેહારો જ ખરા. ગયું તો રાલે. વજન તપાસો કેટલો હે મારો?
હે વજન જોવો જ ખરા. અહીં તારું વજન ઘટ્યું હોય તો તું અહીંયા આવે પાછો વજન વધારો. કા એટલે ન્યા હું ભીખે મારેસ બધાય એ વાત નથી આ પૂછે. શું હાલે હે? બસ મજેદારિયા જો આ થોડોક મને તાવ નહીં ના માથાની ટક્કર હતી ને હા. એ મટી ગઈ બનાવી. અહીંયા આવ્યા પછી ને હા ઘણું બધું સારું થઈ ગયું. પરબારું ખાવા જડે ને એટલે મટી જાય તમને સમજ્યા. હા મોંઘેરા મહેમાન આવ્યા હે ભાઈ મારા બેન નું ઘર છે હો. તમે ક્યાં કીધું નથી તમારી બેનનું ઘર છે એટલે જ આવો છો મારા બેન નું ઘર છે એટલે આવી. તમે કેમ આમ બોલો? 15 દી આવો હો ને એટલે કહું તો ઠીક. હેતલબેન એટલું બધું ડાઢમાંથી ક્યાં બોલવાની જરૂર છે તમને જ નખો ડાઢમાંથી જ બોલવાનું લાગે કોઈ ડાઢમાં જ નથી બોલતું 15 દી ઊભા હોય જાય હું ડાઢમાં જ બોલવાનું કયો છો એટલે ભાઈ દેખાડો કરો માં ખોટા લપુ ચાલુ કરી અંદર જવાલો અંદર જા તું. હે લાલા આ રવિ ને સૂરજ ને બધા શું કરે છે મજામાં ને? બધા મજામાં છે બેન. ઠીક તો વાંધો નહીં તું મજામાં હો ને? આપણે શું વાંધો હોય ના પણ આમ તો મારા બનેવી કાંઈ નકા આવું શરીર હોય સાચી વાત બને. હે? તમારી વાત ન થાય હો બનેવી. તઈ પછી તેમાં તો હું અહીંયા આવતો રહ્યો બનેવી. ખાવા જ મરો તમે અહીંયા બધા નક્કી ક્યાં બનાવી યાર. મજા આવે બનેવી. હા તમારા ઘરે હે ને આમ આનંદ આવે. એલા તમે સારું બોલતા નથી આવડતું એ ખાવા આવ્યું છે ઈ ઊભો હોય 15 દી ને 15 દી અહીંયા તાર બાપુ હાસવતા નથી એટલે તાઈ મરે. બનેવી મારી વાત સાંભળો તમે. હા 15 દિન કીધું ને તમે હા 15 દી પાસો ગયો ને તો મને તેમ થઈ ગયું કે વરસ થઈ ગયો હાલો પાસા ટેલા ભર્યા. જોયું? ગમે એમ તે મારો ભાઈ લાલો મોજી લો હો પેટ્રોલ કોણ કાઢી જાય છે ને ખબર નથી પડતી. એલા મોટા બોલ બોલ આ લાલ્યો ક્યાં ગયો? હવાનો દેખાતો નથી ક્યાં ગયો? મેં એના રૂમમાં જઈને જોયું તો ઠેલાય ને તો એનો તો નક્કી કે ખરાબ થઈ ગયો. એટલે કદાચ હું વિચારું ને મોટા તો મને એવું લાગે છે ફરાર થઈ થઈને એને ક્યાં જાય ખબર હે? બેન ના ઘરે ગયો હોય. હા બેન ના ઘરે જાય ને કેમ કે ગામમાં તો બીજે કોઈ હંગરેમ નથી કોઈ પણ એને કઈ મજા આવે એમ નથી બીજે ક્યાંય નો મજા આવે. બેન ના ઘરે બહુ મજા આવે. બેન ના ઘરે મજા જ આવે ને બને એવી હોય એટલે. હા પણ મોટા હા મને એવું કઈ લાગતું નથી હો. શું નથી લાગતું? કે ન્યાય હખણો રે એમ. હા એનો મગજ બહુ ટાઈટ છે એટલે એ હાલતા બાજી પડે છે ગમે કોઈને મૂકતો જ નથી. તને એવું લાગે છે જીજાજી ને મૂકશે? તે જીજાજી ક્યાં મૂકે એમ છે? એ વાત હાસી હો. એમ નહીં હા રવિ હા મને એવું લાગે છે કે આ ન્યા પડ્યો રહે છે ને તો આપણે એને ન્યા જ ફિટ કરી દઈ તો એ કેવી રીતે સમજાણું નહીં હો. આ જીજાજીની બેન નો રે હેતલ હા એને લાલા ભેગું આપણે ગોઠવી નાખી તો કેમ રે? એલા મોટા તો હું વાત કરે છે કોઈ દી ભેગું ન થાય. ક્યાં આપણો ભાઈ લાલો ને ક્યાં જીજાજીની બેન હેતલ એ તું કોઈ દી સપને નો વિચારતો મોટા. મને એવું લાગે છે કે જો ભેગું થઈ જાય તો આપણે હસવાઈ જાય. એ આપણે કાંઈ નથી કરવું હો. પાછો તો આપણો લાલો છે 3 મગજનો અને એ બાજી પડે તો નહીં આપણી બેનનું ઘર તૂટે એ આપણે ધંધો જ નથી કરવો કાંઈ. પણ એ હામાં આટાનો ધંધો કરી કરાય જ નહીં. આ બસ એ વાતને આપણે ભૂલી જાય નહીં ભલે ત્યાં કણે 5-15 દી રોકાય આવે બીજું શું હોય. પણ એમ નહીં હજી આપણે બે વાંઢા છે એને પરિણામની ક્યાં આપણે વાત કરી છે? એ વાત તો તારે હાવ મુદ્દાની હો. તો પછી હજી આપણું મારું થાય પછી તારું થાય પછી છેલ્લો નંબર એનો છે. એ વાત હાસી. તો રાઉન્ડ પછી રાઉન્ડ બધાને આવે એક પછી એક પછી એક બધાના લગન થાય વારા ફરતી વારો આવે. હા એમ નાનાથી ન થાય સાહેબ. એ હાસી વાત. એટલે પેલા હું મારું ક્યાંક સેટિંગ ગોઠવું. હા મેં બે જગ્યાએ વાતચીત કરી છે. થાતું હોય તો કરો બીજું શું હોય. પછી જો ભેગું થાય ને તો પછી ક્યાંક તારું ગોઠવી નાખ. માન બાપુજી માની જાય ના એ તો માની જ જાય ને. હા તો વાંધો આનંદ માં જાવ છું. હવે આમાં એક કામ હતું. હું આ ગાડી તું લઈ ગયો? ના રે ના. તો સાવીને ડાયરેક્ટ કરીને કોણ લઈ ગયો? સાવી છે ને આ ડાયરેક્ટ કરીને અને હાકીને વહી ગયું એટલે પેટ્રોલ પૂરું કરી નાખ્યું. મારે હું સમજવું? મને કઈ નથી ખબર. લાલ્યું હાકીને ગયું હોય છે ક્યાંક. પગ પોગે છે ને પગ તો પગતા હતી શું હાકીને જાય? એ વાત એ હાસી તો મગજ માં નીકળી ગઈ. હા એમ તમે જાય કે છે ભાઈ કઈક તમે મગજ મારો ક્યારે આવી સાનો મોનો ઘર ભેગો થાને ભાઈ. મારા બેટા પેટ્રોલ ગાડીમાં રહેવા નથી દેતા. આમ તો જો ભાઈ પૈડા ઢોલિયા ઉપર જાણે કેમ એના બાપનું ઘર હોય એમ બૂટ પહેરીને આય આય હું છે અહીંયા પણ આ બૂટ પહેરીને અહીંયા હોવાનું છે
પહેલાથી ટેવ જ છે મારે. તમારા ઘરે હાલે આ નો હાલે. મારા બેનનું ઘર છે હો. તારી બેનનું ઘર પછી પેલા મારા ભાઈનું ઘર છે બરાબર. વધારે મારા આમી લપ લપ કરવી નહીં ને એક જ જો જમણા હાથની પડશે ને તો ઓલી દિવાલ જોઈ એ દિવાલે જઈને ભટકાઈશ. લે આને જો 1.5 ફૂટિયાને પાવર આવી ગયો છે. હું છે એટલું બધું? એ 1.5 ફૂટિયા નો કહેતી હો, મારી પેઢીમાં કોઈ મને નથી કીધું. તારી પેઢીમ ન કીધું ને કાઈ નહીં, બોલ ઉતાવળ બોલવાની જરૂર નથી બરાબર. તું મને ઓળખાસ લાલો મોજીલો હો. તું લાલા મોજીલો તો હું એકલ દેસાડી કાઈ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. તો તારી દેવાણી દેવાની નહીં કેવું દે મારા ભાઈને આવા દે હું કહીશ. કોઈ નથી ઘરમાં ના હું છોટી પડ્યો છો. અને ઘરમાં નથી કોઈ એટલે શું તને મેં બટકું ભરી લીધું છે? સરખું બતા ખબર ય પડે. હાથેથી ઉઠી જાય તમારી. અવાજ નીચે કર. અવાજ નહીં નીચો થાય. અમારા બેનનું ઘર હે હો. તારા બેનનું ઘર હોય તો તારી બેનને અમે લઈ આવ્યા છે. આ એમ એટલે ઊંચો અવાજ કરવો નહીં મારા હામું. ઊંચો અવાજ તો થાય છે. મારા ભાઈનું ઘર. લપ લપ કરમાં એક બહુ બોલવાની જરૂર નથી. નીકળ આલામ. આવા દે મારી બેનને હમણાં ઘરે. મારા ભાઈને આ તો હું જઈશ કેવા ન કર. પછી ગાળા કે રોટલા મારી બેનને લઈને વયો જાવ. તો વઈ જા તારી બેનને લઈને તો બરાબર આયા અમને કાઈ ફરક નહીં પડે. જો ને તું મારા ભાઈને કહું છું હું. જોન તું ફટાફટ જા તારા ભાઈ પાસે. જાવા જ છું. તારા ભાઈ થી કઈ બીતો નથી હો. તો ખરે કેવો અવાજ કરે મારા હમી. ભાઈ હોશ ખા તો. ભાઈ પણ તારા બહાને હે ને મારી છાતી કરી. માં ચારા કર્યા. ચારા ચારા કર્યા. હા હું ઘરે એકલી હતી તો. મારો દીકરો આપણા રોટલા ખાય ને આપણા ઘરમાં હાથ નાખે. તો ભાઈ હું એકલી હતી ને તો હું મારું કામ કરતી હતી તો ધ્યાન અંદર આવ્યો ભાઈ. અને મારા દીકરાને શું મોતની બીક નહીં લાગતી હોય? હાલ તો હાલ ઘરે હાલ. હાલ. ઘરે હાલ તો. એ આમ ઊભો થા તો. હેઠો ઉતર. શું છે બડે? હેઠો ઉતર. ઉભા રહ્યો. હેઠો ઉતર. આ ઘડિયાળ ઘડિયાળ ગઈ તેલ લેવા, તું હેઠો ઉતર ને. ઉતરું પણ હા તો ઉતર. શું થયું બને? હે? તારે આ કરવાની તારે? આ કરવાની તારે? આ કરવાની છે હે? હે? તારા મનમાં સમજે શું તું? પછી આ શું એમ કહું? ઓય રસ્તામાંથી હું હડકાયું કૂતરું કર્યું છે. પૂછે ને પૂછ. શું કર્યું પૂછે ને. એને પૂછવા પાડું હોય જ નહીં. શું કર્યું ભાઈ? મેં કાઈ નથી કર્યું બેન. બસ ને. અને આને સારા કર્યા. ઘરે એકલી હતી ને તારા ભાઈએ સારા. આને સારા કર્યા, આને સારા કર્યા. ઓય સારા બારા કર્યા નથી, આ ખોટા બોલી છે. તમથી કહે છે? ઓય શું તને સારો કર્યું તે? કામ હું અંદર હતી ને મારો હાથ પકડ્યો તો. આ થોડુંક મોં સંભાળીને બોલ, ખોટા બોલી. આ બને હું જ સાચા બોલો હે? એમને તો તમને નજરે જોયું? હે? અરે મારી બેન ખોટું ન બોલે. હવે તમારી બેન ક્યાંથી હાસુ બોલી છે અને મારા ભાઈને હું એવા સંસ્કાર છે. આલી હું નીકળ્યા છો. અને આખું જોઈને જ મને ખબર પડી જાય. આ કાંઈ હારા નથી. એ તમારા કરતા આખી દુનિયા હારી છે. એક તો તારા ભાઈનો વાંક છે. તારા ભાઈનો વાંક છે ને પાછી વળી દોઢી થાક. બેન હા મારા આ ઘરમાં રહેવું નથી હવે બરોબર. ઉભો રે. તારે ન રહેવું હોય ને તો હવે આ ઘરમાં મારે નથી રહેવું. એનું કારણ છે કે મારી નજર સામે મારા ભાઈનું અપમાન થાય ને એ ઘરમાં તો મારે આજે નથી રહેવું કાલે નથી રહેવું. હાલ ભાઈ હું આવું છું. અરે ખેલો પર હાલ. હાલ ની. હાલો હમણાં જો ઘર બાજુ કોઈ દી દેખાડો ને મારી રાખીને થાય. અરે તારો લબાસો ઉપાડ. બહુ વાર લાગી. જેના ઘરનું ખાવ એનું જ ખોદો છો. નીકળ આવતી ને મારા ઘરમાં કોઈ દી. કેળવાના. હવે તમારા ઘર હમું જોવે ને ઈ જ બીજા. આઈ જા. લે જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ તું રોવસ ના થેલા બેલા ને હે? લાલા હા ભાઈ આ શું છે બધું? અમારા બનેવીએ મારા ખોટો આરોપ નાખ્યો મારી ઉપર. શેનો? આમ જો તમે સાંભળો. આવું થયું બેન? જો ભાઈ વાત જાય ને આમ છે. મોટા ભાઈ મને તો આ વાતમાં વિશ્વાસ નથી હો. લાલા હા ભાઈ. આ બેને વાત કરી સાચી છે કે ખોટી છે? ભાઈ હાવ ખોટી. હું હે ને કોઈ દી આખી જિંદગીમાં આવું કામ ખોટું કર્યું નથી બરોબર. તું કે એના હમ ખાવ. લાલા તું મારા બે ભાઈના હમ ખાઈને કેતો કે આ વાત સાચી છે ખોટી? તમારા બે ભાઈના હમ છે જો હું એમાં કાંઈ જાણતો હોય તો. તે કઈ સારા નથી કર્યા ને? કાંઈ સારા નથી, કોઈ શેરતી કરી નથી. જો લાલા તે સારા નહીં કર્યા હોય ને તો સમજો હવે બનેવી છે ને અમે છે. મેં કાંઈ સારો કર્યો નથી ભાઈ. કર્યા ને? હા તું ભાઈ બેન
તને આપણા સંસ્કાર ઉપર ભરોસો નથી. ભરોસો છે. હવે એમ જો તારે વચમાં કાઈ બોલવાનું નથી. અમને અમારી રીતે નિર્ણય લેવા દેજે બેન. હાલ ભાઈ હાલો. હાલો. ભાઈ મારો 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 બરોબર છે મારો. મારા ભાઈને કાં મારો છો? બરોબર મારો. બરોબર છે. માર્યો તો શું વગર હાબુ એ મૈંડા ધોવા આવીને પણ ધોવા ન માંડે તે મારા ભાઈને વગર હાબુએ ધોઈ નાખો ઈ. ફૂસ એને ફૂસ મારી બેનના ચારા કર્યા ફૂસ એને ઓય હાચે હાચું બોલ હું છે નકર તારા ભાઈને ઠાર મારી નાખશું. ના 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 મારા ભાઈને નો મારતા. મને છે ને દોઢ ફૂટ્યો 15 દિન રોકાવા આવતો હતો ને એટલે મેં એના ઉપર આરોપ નાખ્યો. મને જરાય નહોતું ગમતું ઈ રોકાવા આવતો. સાચો આરોપ છે કે ખોટો? ખોટો. આય સાંભળી લીધું? થઈ ગયું ને દૂધનું દૂધ ને પાણીનું પાણી? બોલ સાચું છે કે ખોટું? ખોટું છે સાચું છે કે ખોટું? ખોટું છે જો આમ જો મારી ભૂલ થઈ ગઈ આમ જો હું તમને એક વાત કહું હા કઈ કાને સાંભળ્યું આંખે જોયેલું આ વસ્તુ ખોટી હોય પણ હું એને બધાને કહું છું સમજ્યા હાયણા વિનાના જો તમે આવા નિર્ણય લઈ લેવો તો તમારા ઘરને વિખાતા વાર નહીં લાગે. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.